નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દિગેત પટેલ, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ, સુરત. હવે અત્યારે ઘણા પેશન્ટોને થાપાના ગોળાના દુખાવાની ખૂબ જ કોમન ફરિયાદ રહેતી હોય છે, જેનું અત્યારે મેઇન કારણ છે એવીએન, જેને એવાસ્ક્યુલર નેક્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. એવાસ્ક્યુલર મતલબ કે લોહી ના મળવું, અને નેક્રોસિસ એટલે કે સાંધાના ગોળાનું મરી જવું. એ સૌથી વધારે થાપાનો જે બોલ હોય અથવા તો હિપ જોઈન્ટનો ગોળો હોય એમાં જોવા મળે છે. મોસ્ટ કોમન કારણો જે હોય છે, લાંબા ટાઈમ સુધી સ્ટીરોઇડની દવા લીધી હોય ચામડીના રોગ માટે કે અન્ય કોઈ પણ રોગ માટે, અથવા તો કોરોના થયો હોય જેમાં ઘણી રસી મૂક્યા બાદ આનું ખૂબ જ વધારે પ્રચલન જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે આનુવંશિક હોય, કોઈ લોહીની કોઈ બીમારી હોય જેવી કે સિકલ સેલ એનિમિયા, તો એમાં જોવા મળે છે. ચોથી વસ્તુ કે ઘણી વખત પેશન્ટ પડી ગયું હોય, ફ્રેક્ચર થયું હોય, ત્યારબાદ પણ થાપાના ગોળામાં આ એવિયનની બીમારી જોવા મળે છે. હવે એવિયનના બ્રોડલી જોવા જઈએ તો 4 ગ્રેડ હોય છે. એ આપણને એક્સરેમાં જો ચોથામાં પહોંચે તો જ દેખાય. શરૂઆતના ટાઈમમાં પહેલા બીજા ગ્રેડમાં ફક્ત પેશન્ટને ક્યારેક ક્યારેક દુખાવો થતો હોય તો એમાં આઈડિયલી એમઆરઆઈ કરાવીને ચેક કરવું જોઈએ. કારણ એ છે કે જો શરૂઆતમાં જો પકડાઈ જાય તો આપણે એને દવા ગોળી કસરત વગેરેથી એને અટકાવી શકીએ છીએ. પણ એક વખત જો ત્રીજા ચોથામાં જતો રહ્યો સ્ટેજમાં, તો પછી એ ઓપરેશન સિવાય સારું થતું નથી. જેમાં આપણે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ તરીકે ઓળખાતી સર્જરી કરતા હોઈએ છીએ. એમાં આપણી હોસ્પિટલમાં સિરામિકનો ગોળો આપણે મૂકીએ છીએ, ઇમ્પોર્ટેડ જોન્સન કે સ્મિથ એન્ડ નેફી કે મેક્સ કંપનીનો, જેનાથી ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે અને પેશન્ટ પહેલાંની જેમ જ દોડતો ભાગતો થઈ જાય છે.